હાલ રાજ્યમાં ભારે ગરમીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે। અનેક સેવાભાવી સંસ્થા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જેમાં સુરત ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત વરાછા ચોકસી બજાર ખાતે નિઃશુલ્ક કુંડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટ દ્વારા 10,000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પક્ષીને પીવાના પાણીના કુંડા ઘરે કઈ જગ્યા પર લગાવવા તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। જાનકી જીવદયા ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ઉનાળામાં ફ્રી ઓફ કુંડાનું વિતરણ કરે છે, જેનો કાર્યક્રમ આજે મિની બજાર ચોકસી માર્કેટમાં રાખેલો છે। દર વર્ષે જાનકી જીવદયા અને અમારી ટીમ દ્વારા 10,000થી વધારે કુંડા સુરત શહેરમાં વિતરણ કરવામાં આવે છે। યોગી ચોક, મોટા વરાછા, મિની બજાર, કતારગામ, પાર્લે પોઈન્ટ વગેરે વિસ્તારોમાં અમારા પોઈન્ટો આપી અને અમારા સભ્ય દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 15 વર્ષથી સુરત શહેરમાં કોઈપણ જગ્યાએ પશુ પક્ષી ઘાયલ થાય તો અમારા હેલ્પલાઇન નંબરમાં જે ફોન આવે તો અમે સ્થળ પર જઈને સારવાર કરીએ છીએ। લોકોને એક જ સંદેશો આપવા માગીશ કે ઉનાળામાં માણસ પણ જીવી નથી શકતા, એટલી ગરમી લાગે છે, તો આ પક્ષીઓને અત્યારે સૌથી વધારે પાણીની જરૂર હોય છે। તો અમે જે કુંડાઓ આપીએ છીએ તેને વ્યવસ્થિત જગ્યાએ લગાવો, જેથી કરીને વધુમાં વધુ પક્ષીઓને આપણે પાણી દ્વારા બચાવી શકીએ।